નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી દેશી ટ્રાવેલ એન્ડ ફેમિલી બ્લોગમાં. તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે સેમ્બલ પાણી, જે અંબાજી નજીક આવેલું છે. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ, આપણે દર્શન કરીને પછી નીકળીએ છીએ. આ છે ચામુંડ માતાનું મંદિર, આ છે મેરડી માતાનું મંદિર. તો ગાઈઝ, આપણે હવે નીકળીએ છીએ. તમે બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો ગાઈઝ, આ છે આપણી ગાડી. આપણે હવે નીકળીએ છીએ. બાપુ પાછળ બેઠા છે અમાર. બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. અમારા ભાઈ ડ્રાઇવિંગ કરી છે અને હવે છે એક ભાઈ, આપણે એને લઈ લઈએ પછી નીકળીએ. બરોબર, ચલો સારા બંધ કરે. તો ભાઈ, પહેલો બ્લોગ છે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ભાઈ અમારો આવી ગયો છે. તો મિત્રો, આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. આ છે શિવરી વાળો હાઈવે. ટ્રાફિક ઝોન હેડી ગયો વધારે વરાણ પૈણવા આવ્યો બોલ. અને એક ભાઈ પૈણવા જઈ રહ્યો છે બૂમ પડાવવા. તો બ્લોગમાં બન્યા રહો મિત્રો. તો ગાઈઝ, આપણે ડીસા વાળા હાઈવે ઉપર આવી ગયા છે. બરોબર, તમે જોઈ શકો છો. અને આ અત્યારે આપણે વાગડોળ પહોંચી ગયા. તો ગાઈઝ, વાતાવરણ બહુ મસ્ત છે, મજા આવશે. વ્લોગમાં બન્યા રહો. તો આપણે થોડી વાર ગાડીમાં ગીત વગાડીએ, મોજ કરીએ. અમારે બાપુ બેઠા ઈ જોડે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે પાટસણ અને અહીંયાથી આપણે વળી જશું. બરોબર, અહીંથી વળી જશું એટલે સીધા પાલનપુર પહોંચી જશું. મેપ આપણે ચાલુ જ છે. આ રહ્યું પાટસણ નું બજાર. ટ્રાફિક છે થોડી થોડી. આપણે ફાઇનલી પાલનપુર પહોંચી ગયા મિત્રો. તમે જોઈ શકો છો લોકેશન. એકદમ મજબૂત લોકેશન છે. કામકાજ ચાલુ જ છે હજુ પુલનું. બિલ્ડિંગ બનાવી મુકા વાવવાનું હોય ને ક્યાં જતો. હા મિત્રો, રસ્તો થોડો ભૂલી ગયા છે એટલે લોકેશન મેપમાં ચેક કરી રહ્યા છે. આપણે માઉન્ટ વાળા રોડ ઉપર ચડી ગયા અને હવે બરોબરનું ટ્રાફિક હલવાનું છે. 1 કલાક સુધી નીકળે એમ છે જ નહીં. એકદમ ચક્કા જોમ થઈ ગયું છે. હલવાયા ભૂખે એવી લાગી છે અંકિત. તોડી નાખે એવી ભૂખ લાગી છે હવે. ટ્રાફિક બરોબરનું જોમ્યું છે. હે
ગાઈઝ આપણે અહીંયા ચા પીવા ઉભા રહ્યા છે, બરોબર? નાસ્તો કરવો છે. ચા ને નાસ્તો કરવાનો છે. લોકેશન તમે જોઈ શકો છો. અચી ગોમ હે? પહાડી વિસ્તાર છે. અંદર અંદર ખબર પડે નહીં. તમે જે નજારો જોઈ શકો ગાઈઝ. અહીંયા ચા પીવા ઉભા રહ્યા. એ અંબિકા હોટલ ધાબા. આછા બોલો. મારા બાપુ બેઠા હી. બોલો તો ખરી કોક લે. બજાર બાદ બનાવવાની હાજો થઈ ગઈ ખુલ્લું. ફાઈજી આવી તો ફાઇનલી આપણે ચા પીવાનો ગાઈઝ ચા બહુ મસ્ત હે. આપણા ગામ કોઈ નહીં આવેલું. આપડા ગોમ આપડે એટલાનું કોઈ આવી જ નહીં. આપડે કેવું કહી રહ્યા બીજું કોઈ ખાવું નજારો બહુ મસ્ત હે ગાઈઝ. ડબલ લાગી હતી. આવો તો બની ગયા ચણા તો ખાવું ખાવું શનિવાર હે રવિવાર ઉપવાસ છે. શું પોસન ને મંગળવાર હોય તે ખાવું. તો ગાઈઝ મળીએ આગળ વ્લોગમાં. જય માતાજી. તો ગાઈઝ તમને બહારનો નજારો બતાવું. વ્લોગમાં બન્યા રહો. ગાઈઝ આપણે પોપા થયા હવે. બસ 5 જ કિલોમીટર હે. વ્લોગમાં બન્યા રહો. અહીંયાથી 5 કિલોમીટર છે. તમે જોઈ શકો છો. વરસાદ ચાલુ છે થોડો થોડો. બસ 5 જ મિનિટમાં પહોંચી જશું. મિત્રો આપણે સેબલ પાડી પહોંચી ગયા છે, પણ કાકા એવું કીધું કે અહીંયા બનશે રસ્તો. બોર્ડ પર લખેલું છે કે અહીંયા 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ ગૌરવરાષ્ટ્રીય પ્રતિબંધ મૂકેલો છે. તો આપણે સેબલ પાણી પહોંચી ગયા, પણ રસ્તો બનશે આગળ. તો હવે જવાની આ કાકો ના પાડે છે. તો આપણે હવે જઈશું અંબાજી તરફ જઈ રહ્યા છે. કોટેશ્વર કેટલું થાય પછી? વિડીયો બન્યા રહેજો. અંબાજી તરફ જવું છે હવે. કોટેશ્વર જય માતાજી. ગાઈઝ આપણે અહીંયાથી જઈ રહ્યા છે અંબાજી. અંબાજી થી જવાનું છે કોટેશ્વર. તો આ સેબલ પાણી તો અહીંયા બંધ છે. કાકા એવું કહે કે રસ્તો બંધ છે, તો હવે આપણે જઈ શકશું નહીં. તો આપણે જઈશું કોટેશ્વર. કોટેશ્વર થી અંબાજી. નજારો તમે જોઈ શકો છો. એકદમ જકાશ નજારો છે. ગાઈઝ 200 કિલોમીટર કાપીને આવ્યા, પણ અહીંયા નજારો જોવા ન મળ્યો સેબલ પાણીનો. તો કઈ વાંધો નહીં, આપણે અંબાજી દર્શન કરીશું અંબે માતાના, અને પછી જઈશું કોટેશ્વર બાજુ. આ રહી આપણી ગાડી. તો આપણે હવે જઈશું રિટર્ન. વ્લોગમાં બન્યા રહો ગાઈઝ. આપણે હવે જઈશું અંબાજી. ચાલુ હે વ્લોગ. તો આપણે જઈશું અંબાજી ગાઈઝ. હવે તમે વિડીયોમાં બન્યા રહો. આગળ વળતી થાય એવું જ છે. તો ગાઈઝ અહીંયા અંબાજી જતા રસ્તામાં એક જબરજસ્ત જગ્યા આવી છે. વ્યૂ આવ્યો છે, તમને બતાવું. જુઓ આ રહી જગ્યા, તમે જોઈ શકો છો. પહેલી વાર જોયું આપણે. બહુ મસ્ત જગ્યા છે. પહેલી વાર જોઈ જ છે આવું.
સીડી ચડી રહ્યા છીએ. ચાઇના નહીં લોકેશન બહુ જોરદાર છે ગાઈઝ. પાછું વાતાવરણ આખું અલગ છે. મારા બાપુ આવે હળવા હળવા પાછળ. સાચેલા કોઈ બે શબ્દો કહેવત કહી દો. નાના વગેરે આવતા જાય. આવો સપોર્ટ કરતા રહેજો. ગાઈઝ જો નજારો જુઓ. સારું આપણું ખેડે તો પગ ફરી જાય. અંબાજી ને અંબાજી દર્શન પાવાગઢ દેખાય છે. ગાઈઝ નજારો એકદમ મસ્ત છે. ઉપર બીજું કોઈ નહીં. વિડીયો બન્યા રહો. સેમ્બલ પાણી તો આપણે જઈ ના શક્યા. આ પણ નવું જોવા મળ્યું. અંબાજી મંદિર દેખાય. ગાઈઝ અહીંયાથી અંબાજી મંદિરનો ગબ્બર પણ દેખાય છે. જો તમને વિડીયોમાં ઝૂમ કરીને બતાવી દઉં. પગ ભરાઈ ગયો. ગાઈઝ નજારો જોઈ શકો છો તમે. ખાલી 20 પગ જ છે. સરતા સરતા આર્યા જોઈ તો ખરી. એક નંબર નજારો है ગાઈઝ. પાછળથી ગાડી બધા આવે. ગાઈઝ આપણી ગાડી. નદીને બધા છે. નદીમાં પાણી પણ વહી જાય છે. નદીનો નજારો એકદમ મસ્ત છે ગાઈઝ. જોરદાર નજારો है गाइज. तो थोड़ा फोटो बोटो शूट करिए, रील बनाइए, व्लॉग में बन्या रहो. તો ગાઈઝ આપણે હવે નીકળી ગયા છે અંબાજી જવા માટે. અંબાજી આ બાજુ કરજે. અંબાજી જવા નીકળો હવે. જો આપણી ગાડી આ વિડીયો બનાવી દીધા છે. ફોટો શૂટ કરી દીધું બરોબર. તો વ્લોગમાં બન્યા રહો. અંબાજી થી જવું. અંબાજી થી કોટેશ્વર. કોટેશ્વર તો હવે સારો ટાઈમ કેવો વધે. ગાઈઝ આપણે અંબાજી પહોંચી ગયા બરોબર. હવે ગબ્બર ઉપર ચડવા જઈ રહ્યા તમે જોઈ શકો. ગબ્બર ઉપર ચડવા જઈ રહ્યા આપણે. આ રહ્યો આપણે અંબાજી ગબ્બર નો રસ્તો. અહીંયાથી ઉપર ચડવાનું છે. આપણે અંબાજી ફાઇનલ પહોંચી ગયા. આ રહ્યો અંબાજી ઉપર ચડવાનો રસ્તો. તમે જોઈ શકો છો. જ્યાં ઉપર દેખાય અંબાજી માતાનું મંદિર છે. ને આ ભાઈ ગાઈઝ વ્લોગમાં બન્યા રહો. આપણે ઉપર ચડીએ બરોબર. ગાઈઝ બ્લોગમાં બન્યા રહો. આપણે અંબાજી માતાના દર્શન કરીએ, ગબ્બર ઉપર ચડીએ અને એન્જોય કરીએ બરોબર છે. તો જય માતાજી મિત્રો. ગબ્બર ચડતા ચડતા થાકી ગયા. ને આ અંદર પગથિયાનું કોમ ચાલુ છે ઉપર. તમે જોઈ શકો છો. બધું તૂટેલું ફૂટેલું પડ્યું છે. ચડતા ચડતા થાકી ગયા છીએ.
ને રસ્તો હાવ કાચો હે, બધું તોડીને મૂક્યું હે અહીંયા. હા બધા આવી પકડે. ગબ્બર આ દેખાય ત્યાં ગબ્બર છે. હજુ તો બહુ ચડવાનું બાકી છે. અત્યારે માણસો બધા અમાર મુકેશભાઈ થાકી ગયા હી, પછી રેપ જેપ થઈ ગયા હી. ને ઉપર આ છે અહીંયા થોડું બજાર જેવું છે. અહીંયા નાસ્તો બાસ્તો કરવો તો અહીંયા મળી જાય. ઠંડા બંડા પીણા પીવું હોય તો ગાઈસ આગળ બ્લોગમાં બન્યા રહો. જય માતાજી. હા ને ચક્કર આવી ગયા. લોકેશન બહુ મસ્ત છે. તો ગાઈસ આરસીલો તો બોલે એમ રહ્યો જ નહીં. અમે અંબાજીના ગબ્બર ઉપર પહોંચી ગયા હા, પણ થાચી રહ્યા. પણ બહુ થાક લાગ્યો છે એટલે ઘડીક અહીંયા બેઠા છીએ. પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. બહુ જોરદાર વ્યૂ છે. વાયરો મસ્ત આવે હોય. મસ્ત પવન છે. તો ગાઈસ આપણે અંબાજી ગબ્બર ઉપર પહોંચી ગયા ફાઇનલ. બરોબર, અહીંયાથી પ્રસાદી લઈ રહ્યા છીએ. આપણા ગામના ભાટિયા રે અહીંયા મળે છે, કંકુ મળે છે, રેવડી મળે છે, નાળિયેર ને બધું મળે છે. તો અહીંયાથી પ્રસાદી લઈને પછી મંદિર તરફ જઈએ. સચિન ભાઈ અમારે શ્રીફળ લઈ રહ્યા છે. તો આપણે અંબાજી મંદિરના ગબ્બર ઉપર પહોંચી ગયા. તો આપણે દર્શન કરીશું હવે. તો જોઈ શકો છો પબ્લિક ચાલી જાય છે. તો મિત્રો હવે તમને દર્શન કરાવીએ. બરોબર, વ્લોગમાં બન્યા રહો. તો ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છીએ. માં અંબાના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જય માં અંબે. ગાઈસ આપણે અંબાના મંદિરે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો અમે કેટલી પબ્લિક છે. તો ગાઈસ અમે દર્શન કરી લઈએ પછી આપણે મળીએ. જય. તો ગાઈસ આપણે અંબાજી ગબ્બર થી નીચે ઉતરી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ કોટેશ્વર તરફ. આ અમારા મુકો ભાઈ જોઈ છે આગળ. ને હવે નીચે ઉતરી રહ્યા છીએ. અંબાજીનું થોડું તમને બજાર બતાવીએ પછી આપણે નીકળીએ કોટેશ્વર તરફ. તો વ્લોગમાં બન્યા રહો મિત્રો. આ રહ્યું અંબાજીનું બજાર. તો થોડી બજાર તરફ નજર મારીએ. ચલો. તો ગાઈસ જશે અંબાજીનું બજાર અને આ ભાઈ એમના બાબા માટે કઈક વસ્તુ લેશે. તમે જોઈ શકો છો અહીંયા રમકડા મળે છે. લેડીઝ માટે પણ વસ્તુ મળે છે. આ છે અંબાજીનું બજાર. તો આયરું લઈ જાય. ગાઈસ અહીંયા સસ્તા ભાવે મળે છે. તો કોઈ અંબાજી આવો તો વિઝિટ કરજો. તમારે જે પણ લેવું છે અહીંયા મળી જશે. ગાઈસ આપણે અંબાજી થી હવે નીકળીએ છીએ અને જઈએ છીએ કોટેશ્વર તરફ. તો વિડીયો બન્યા રહો અને આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને અમારા દેશી ટ્રાવેલ એન્ડ ફેમિલી બ્લોગને સબસ્ક્રાઇબ કરો. અને બીજો બ્લોગ આવશે કોટેશ્વરનો, જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો અમે નીકળીએ છીએ કોટેશ્વર તરફ. એનો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.